તો સ્વાગત છે તમારું નીતિન દેશી બ્લોકમાં। તો જોઈ શકો છો નાકા વાળું છું, જો પાણી ખતમ થવા આવ્યું છે તો તમને હું અમારો કૂવો પણ દેખાડીશ અને એક નાનું એવું મંદિર છે એ પણ દેખાડીશ। તો જોઈ શકો છો નાકા આમાં ચણા વાયા છે। તો ગાઈસ પાણી ખતમ થઈ ગયું છે તો બંધ કરવા જવાનું છે આપણે પાણી। જોઈજો તમને દેખાડું, અહીંયા મંદિર છે નાનું એવડું સુરધન ભાનું। તો અહીંયા છે આ બંધ કરવાનું, અહીંયા બંધ કરવાનું આપણે જોઈ શકો છો। તો કરી નાખ્યું છે પાણી બંધ, જોઈ શકો છો મંદિર છે સુરધન દાદાનું ને આ ઝાડ છે ઝાડ। તો હજુ બીજા કૂવાનું પાણી ચાલુ કરવાનું છે તો મળું તમને થોડીક વાર પછી। તો ગાઈસ જ્યાં નાકા વાળીને થઈ જાય છે ત્યાં નવરા, તો અત્યારે જીરું નીંદવા જ આવી છીએ। જીરું અહીંયા નીંદવાનું છે, થોડુંક રહી ગયું ત્યાં નીંદવાનું છે। હા અમે ગણે છે અહીંયા દેખાતા છે નીંદે, અહીંયા જવાનું આપણે જીરું નીંદવા। તો અહીંયા જવું હું જીરું નીંદવા, ઘડીક રહીને મળું તમને। તો જીરું નીંદીને આવતા રહીએ છીએ આપણે, જીરું નીંદીને હજુ અત્યારે હાલ આવી છે। મારા સંપલા નાગા વાતો ત્યાં પડે છે, અહીંયા લેવા જઉં છું। જોઈ લો। તો ગાઈસ અમે આવી ગયા છીએ રીંગણીમાં, રીંગણી તમને દેખાડું, જોઈ શકો છો રીંગણી, ટમાટા, રીંગણી। જો રીંગણીમાં આપણે આવી ગયા છીએ આંટો મારવા, અમે જતા જીરું નીંદવા તો રીંગણીમાં આવી ગયા પાછા, તમને હું રીંગણી દેખાડું। ટમેટા વાયા છે, રીંગણી જો ટમેટા પણ વાયા છે, જોઈ લો। પાકું ટમાટું, આપણે જઈએ છીએ આંટો મારી। આ હરગવો છે, હરગવો આવડો આવડો છે। તો આ એક જાતનું જંગલ જ છે, આમાં એટલું છે સિંહ દીપડા ના રે, આમાં ખાલી માણસ રે। જોઈ લો રીંગણી, આ રીંગણી છે, રીંગણા તમને દેખાડું, જોઈ લો રીંગણા છે, આ રહ્યા ગુલાબી રીંગણા। અને જેને જોતો હોય એ કહેજો મસ્ત, બાકી રીંગણી તો મસ્ત થઈ, જોઈ લો છે ને। અમે આનું જ શાક ખાઈ રીંગણાનું, જોઈ લો નાના મોટા। અને એવું નથી કે નકર શાક ના જ થાય, ભરથાના હોતંગ થાય છે, ભરથાના હોતંગ બનાવી અમે। અને 3 સા ટમેટીના છે, 1 2 અને આ 3, અને પણ મરચાં પણ અહીંયા વાવ્યા છે। મરચાં પણ તમને દેખાડું રહો, જો આ લાલ મરચું પાકવા દીધું છે અને આ લીલું, જોઈ શકો છો। તમે અમે નીંદવા ગયા હતા, નીંદીને હાલ્યા, થોડોક બપોરે રહી ગયું હતું તો હમણાં ગયા હતા નીંદવા, થોડુંક રહી ગયું હતું એટલે નીંદીને આવતા રહ્યા, જોઈ શકો છો।
વરિયાળી પણ વાવી છે, ઝાર, ચણા અને જીરું એટલું વાવ્યું છે. જોઈ લો. અને આ અમારો કૂવો. મળું તમને થોડીક વાર પછી. તો હાલો ગાઈસ, હું આવ્યો તો ખડ વાઢવા. જોયો ખડ છે ગાયોને ખવડાવવાનું, તો અત્યારે વાટતો હતો હું આયા. અને મેં જે જોયું છે, દાદા હતા એરુ દાદા, અહીંથી આમ વી ગયા. હું વાટતો તો ખડ વાઢીને એકદમ નાખ્યા આવ્યો. અને અહીંયા ઝાર વાઈ છે, જે ચારા હળંગ વાઈ છે, તમે જોઈ શકો. અને આ હરગવામાં જો ફાલ આવી, આને પણ ઉતારવાની થોડાક દીમાં, એ પણ દેખાડીશ. અને સામે એડા છે, અને આ જે રે એડા છે એરા. અને અહીંયા ગા પણ છે. અને વાડીએ રહું છું, અમે આખું ઘર ફેમિલી તે વાડીએ રહેવી છે. પણ આ એને રેવી છે, તમે જુઓ હરગવો. અને અહીંયા ગા પણ રાખી છે બીજા એમને. અહીંયા રબારીનું ખેતર છે, એમને ગા પણ રાખી છે. તમને હું ગા પણ દેખાડું. તો એમને વાયા છે ઘઉં, અને ગા અંદર છે આ ઘરમાં. આ જે અંદર ઘર છે ને એમાં છે ગા. અને હું આવ્યો છું આંટો મારવા, રખડવા આવ્યો હતો. એટલે ખડ વાઢવા, કડક વાઢવા આવ્યો હતો. મેં એક લાઈવ બ્લોગ શૂટ કરું, એટલે પછી તમે જોયો ઝાડ છે. તો ગાઈસ, હું આવ્યો તો રીંગણા ઉતારવા. રીંગણા એટલા વીણા છે, તો વીણવાના થોડાક રીંગણા ઉતારું છું. રીંગણા ઉતારવી, થોડાક મરચાં પણ લઈ આવવાના છે. તો તમને રીંગણા ઉતારીને મળું પાછો 5-10 મિનિટ પછી. તો ગાય રીંગણા ઉતારી લીધા છે. જુઓ, રીંગણા ઉતારીને જવું આમ જુઓ, આખું તપેલું ભરી લીધું છે. અનેક વસ્તુ જોવા મળ્યું. સફેદ રીંગણા તમને દેખાડું. સફેદ રીંગણા હતા એટલામાં જ તમને દેખાડું. સફેદ રીંગણા છે. તમને 5 મિનિટ રહી દેખાડું. એટલામાં જ ઠીક હતા. 5 મિનિટ જઈએ તમને સફેદ રીંગણા દેખાડું. આર્યા ગાઈસ, સફેદ રીંગણા. તો સફેદ રીંગણા તમે જોયા, ઘણા લોકોએ જોયા પણ હશે સફેદ રીંગણા. તો અત્યારે જઉં છું રીંગણા લઈને. તો ગાઈઝ, તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટ કરવા ન ભૂલતા કેવો લાગ્યો છે. અને મળું તમને હું કાલના બ્લોગ સાથે.